એ સિટી બસ હાલે છે અલા હા પણ એલા સિંગલ વે ચાલે આ બાજુ નહીં આવતી હોય જોઈએ આપણે આખા રસ્તે હજી પાછી ઊભી રાખીએ રહ્યા ચોકડી હજી રહ્યા ચોકડી પહોંચ્યા કેટલા વાગ્યા ગાઈસ કેટલા વાગ્યા ખોલ તો 11 ને 6 થઈ જોઈએ આપણે કેટલા વાગે બસમાં બેસી એ ગાઈસ જો અમે ગોંડલ ચોકડી પહોંચી ગયા રાહ જોઈ બસની ભાઈ ઓલા બસ વાળાને કેવી ને કે પાછી વાળને જો પડી બોલવો જ છે રામ ગોપાલ રાહ જોઈ બસની હું તો આ લોકોને કહું ખટારા બેસી જાય ખટારાવાળા ઘણા મફત ઓલો જો ગયો એમાં એક એસટી બસ આવી હતી એને કરી નાખી હા એસટી બસ આવી અને ખાલી ખોટી બીજી ત્રીજી કરતા હતા અમને બેહાડ્યા નહીં બોલો જુનાગઢ જાતી હતી ને નો બેહાડ્યા એ કે આ જગ્યાએ અમારું પોપટ કરી નાખ્યું કે આ જગ્યાએ આવો આવો કરીને લીવર મારી દીધું એ ડ્રાઈવર આ લસણા જેવો હતો હાલો કંઈક વાહન મળે એટલે અમે તમને કહી લાગણી મફતિયામાં જોઈ કહી દે ને આપણે આવી ગયા ભવનાથ પહોંચી ગયા રાતે 2 વાગ્યા બેઠા અહીંયા એક જગ્યાએ આ જોશી બેઠો વાહે આ લસણ બેઠો અભયનો ભાઈ આ એરિયો ગીત વાગી એક નંબર ખાલી ખોડિયા બેઠા એ મેગીનો ઓર્ડર આપ્યો હોય પગ બગ લાંબા કરીને વાગ્યા રાતના 2 કઈ રહેવાનું મળ્યું નથી એટલે અહીંયા બેઠા એ ભાઈ ના ના રહેવાનું છે પૈસા નથી અને ધર્મશાળા રાતના કોઈ ખોલે નહીં થતું નથી આપણું કઈ રાખ્યું તો ખોલાવે કઈ એવા ખોટા ફોન શું કરવા આવે બાકી ફોન કરી હમણાં ગાડી ઊભી રહી જાય પ્લાન હજી હવે 10 વાગે નીકળવાનું હતું આમાં પ્લાન એવો હતો એસટી માં નીકળશે ને 3 વાગે પહોંચશે મતલબ એટલા વહેલા પહોંચી ગયા 8 સુધી ઘરની બહાર એટલા એસટી માં બેઠો તો સારું હતું પૈસા ઓછા વપરાત કરતા નીંદર થઈ જાત એસટી માં નીંદર જ આવી જાય તારીખ કરતો હતો આજુબાજુના ગોધરા જોવો એના કરતા હોઈ જવું સારું એસટી માં નાખી દીધા 2 કલાક 1.5 કલાક દીપ યુવરાજ ભાઈ બંધ માઈ ગો તો જા મેં ગિરનાર રહ્યો આપણે જો ધીરે ધીરે જઈએ તૈયાર થઈ ગયા આપણે જવા માટે 3 વાગ્યા છે જય ગિરનારી આવી રહ્યા હા મેં ગિરનાર આપણે એન્ટ્રી પહોંચી ગયા હલો હવે ચાલુ કરશી ગિરનાર ઉપર ફાઇનલી આપણે ચઢાઈ ચાલુ કરીએ છીએ બોલો હર હર મહાદેવ હર મહાદેવ આ સામે જુનાગઢ સિટી છે અહીં આવી ગયા છીએ વાદળોની અંદર આમાં તમને નહીં ફીલ થાય પણ અમે છીએ ત્યાં વાદળોની અંદર છીએ બ્રેક લીધો એ 2200 પગથિયા આજુબાજુ ખાલી શાંતિ જો અમારા સિવાય કોઈનો અવાજ નથી આમ સામે વ્યૂ જો જુનાગઢ સિટીનો ચલો ગાઈસ અંબાજી પહોંચવા આવ્યા છીએ આપણે જો આપણે અહીંયા 3500 પગથિયા પહોંચી ગયા છીએ અહીંયા વેદભાઈ બેઠા છે અહીંયા આર્યનભાઈ ફોટા પાડે છે પાછળ આપણે વ્યૂ જોવો તમે ખાલી ઉપર સ્ટાર્સ બધા દેખાય છે સામે દેખાય છે હજી એક ટોપ અહીંયા નકરા સ્ટાર્સ છે ને અહીંયા છે મૂન જો આપણે ઉપર પહોંચવા આવ્યા છીએ અંબાજી હવે વચ્ચે એક મોટો રેસ્ટ લઈ લીધા 2 બહુ થાકી ગયા હતા પગથિયા અઘરાય સ્ટીફનેસ જો સ્ટીફનેસ છે આ હું સીધું કરું આ સ્ટીફનેસ છે ફ્રેમમાં નથી આવતું આ કંઈક વ્યૂ છે આવો આ જો ઉપરનું સ્મોક દેખાય તમને દેખાડો પ્લેસ બંધ થાય એટલે તમને દેખાશે જો સિટી ઉપરનું સ્મોકની લેયરિંગ દેખાય છે જુનાગઢ સિટીમાં આવડું સ્મોક કે વિચાર કરો હાલો ઉપર ચડીએ પછી તમને મળીએ પહોંચી ગયા જો અંબાજી હા અમે દેખાય ગુરુ દત્તાત્રેય વાહ એક સિટી જ જોવો તમે વ્યૂ જોવો ખાલી જે વ્યૂ માટે આવ્યા છે એ વ્યૂ મારા આંખની સામે છે કેમેરો આવી જરાય જસ્ટિસ નથી કરી શકતો બતાડી દઉં જસ્ટ લુક એટ ધીસ ગાઈઝ કેમેરો એક્ઝિસ્ટ નથી કરી શકતો
આ વ્યૂ છે મારી આંખની સામે. તમે આગળ હમણાં તમને એક વ્યૂ બતાડો, એ વ્યૂ જોવો. જસ્ટ લુક એટ ધીસ વ્યૂ. વ્યૂ ખાલી તમે જોવો. જાય છે નીચે. આ જો આ રોપવે નો વ્યૂ છે, આ નીચેનો વ્યૂ છે, સામેનો વ્યૂ છે. નીચે ઉતરીને મળીએ પાછા. ટ્રાફિક હવે થઈ ગયો છે, તમારે નીચે ઉતરવા આવ્યા છીએ આપણે. આમ કંઈક વ્યૂ છે, વાંદરા બેઠા છે. હળજમાં ઉપરથી આવ્યા, માં લગીને ગયા હતા, ત્યાંથી નીચે થાય છે. હવે ભાઈ અમારે ગાઈડન્સ આપે કઈ બાજુ જવું. આમાં લસણભાઈ રહ્યા. લસણભાઈ વ્લોગમાં હાઈ કરી દો. લસણભાઈ ને થોડોક ઈગો હાઈ છે. લસણભાઈ છે અમારે ભાઈ. જ્યાં ફ્લાવર વેચાય, ફ્લાવર મસ્ત ક્યુટ ક્યુટ ફ્લાવર. આ રસ્તો જાય સીધો. હાલો હવે બસ સ્ટેન્ડે પહોંચી જાય, પછી તમને બસમાં બેસીને મળીએ.